આજે અમે મગનું શાક બનાવીએ છીએ તે તમારે જોવું હોય તો આ વિડિયો જરૂરથી જોજો ને પહેલા તેલ નાખવાનું તેલમાં લસણનો વઘાર આવી જાય પછી લસણનો વઘાર આવી જાય એટલે પછી એમાં ડુંગળી નાખવાની ડુંગળી મસ્ત છે સંભાળ ડુંગળી નાખી જો આ ડુંગળી સારી રીતે સડી જાય ડુંગળી સારી રીતે સડી જાય થોડી વાર રેસ આપવાનો પછી એમાં મસાલા નાખવાના મરચું મસાલા છે પેલું મરચું નાખવાનું હળદર પછી મીઠું નાખવાનું એને થોડી વાર હલાવી દેવાનું પછી તેમાં મગ ઉમેરવાના મગ પણ સારી રીતે હલાવી દેવાના પછી થોડું પાણીનું એડ કરવાનું પાણીની એડ કરી થોડી વાર સીજવા દેવાનું પછી મગનું શાક તૈયાર થાય એટલે તો ફરીથી બતાવીએ ઢાંકી દેવાનું હાલ આમાં ભૂમિ જુઓ રમસ ભૂમિ સમજો ભૂમિ તારા મમ ખાવું લે મમ આ મમ ખો જુઓ કે મમ ખાવું બતાવજો વિડીયો બતાવ તમારા મમ ખાવું છે બતાવ મમ બતાવ મમ બતાવ એમ ના કરો આ મમ ખાઓ આ મમ ખા ચાકુ અને હિતેશ બે દાડા કપડાં સીવે છે એ ખુરશી મજા આવે ફરવાની અચ્છે હિતેશ બહુ સારો ડાન્સ કરે છે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો આ ચાકુ છે કપડાં સીવે છે ચાકુ કપડાં સીવતા આવડે છે હા ચલા સીવ્યા સિલાઈ મારતા આવડે જો આપણું મગનું શાક તૈયાર થઈ જશે હવે એમાં કોથમીર એડ કરવાનું આ કોથમીર નાખી બની ગયું મગનું શાક જુઓ તમારે બધા શાક ખાવો તો આવી જજે તું જપતું આ વિડીયો ગમે હોય તો તમે પણ જય રામાપી